तपा सरोवर थी आगळ चाली किष्किंधा पधारे अने किष्किंधामां सुग्रीवनो मेळाप था, हनुमानजीनो मेळाप था। ए समये वालीनो बहु भय हतो એટલે ભગવાને વાલીનો ઉદ્ધાર કર્યો, વાલીનો નાશ કર્યો, સુગ્રીવને ભયમાંથી મુક્ત કર્યા, મૈત્રી થઈ। ભગવાને કહ્યું સુગ્રીવને કે મેં તારું કાર્ય કરી દીધું, હવે તમે અમારું કાર્ય કરો। સીતાજીની તપાસ કરવા માટે નીકળો। સુગ્રીવે વાનરોને બોલાવ્યા અને વાનરોની 4 ટુકડીઓ કરી અને ચારેય ટુકડીઓ ચારેય દિશાઓમાં મોકલવામાં આવી। પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ચારેય દિશાઓમાં ટુકડી મોકલી છે। એમાં દક્ષિણ દિશા તરફ જે ટુકડી ગઈ એમાં હનુમાનજી મહારાજ ગયા છે। મુદ્રિકા પ્રભુએ હનુમાનજીને અર્પણ કરી। એટલે આનો મતલબ એવો બી થાય કે ભગવાનને અગાઉથી ખબર જ હતી કે હનુમાનજી ત્યાં સુધી પહોંચી આવશે। ભક્તિ સુધી જવા માટે ભક્તોની જરૂર પડે। હનુમાન ભક્ત છે એને ઈ જ ભક્તિ સુધી પહોંચી શકશે, એટલે ભગવાને પહેલેથી જ હનુમાનજીને મુદ્રિકા આપી। એને ખબર હતી ને કે આને મુદ્રિકા દે, એને અર્પણ કરતી। દક્ષિણ દિશા તરફ ગયા, સમુદ્રના કિનારે આવ્યા। સમુદ્રના કિનારે સંપાતિક નામનો ગીધ હતો અને સંપાતિક નામના ગીધે સમાચાર આપ્યા કે સીતા ક્યાં છે। ગીધે કહ્યું કે સીતાજી અત્યારે લંકામાં અશોક વાટિકામાં બિરાજે છે, જાઓ જઈને તપાસ કરો। પણ કોણ જાય? તપાસ કરવા જાય કોણ? એકાબીજા બધા હામા મીંડા જોવા જાવ। જાંબવાન કે હું જાઉં નહીં, કેમ તો કે વૃદ્ધ થઈ ગયો। અંગદ કે હું જાઉં તો ખરા પણ પાછો ના આવી હવે, કારણ કે એની પાસે એક જ શક્તિ હતી, એકવાર દરિયો ટપી શકે, પાછો ના આવી। એની પાસે એવડી જ શક્તિ હતી, તારું કામ નહીં। હનુમાનજી તો બેઠા છે શિલા ઉપર, એ તો કઈ બોલતા નથી। જેમ કામ કરવું એ કોઈ દી બોલે નહીં, એટલે એ શિલા ઉપર ખબર છે કે આપણી પાસે જ આવવાનું છે। અતુલિત બલધામમ હેમ શૈલાભ દેહમ ધનુજવન કૃશાનમ જ્ઞાનિનામ અગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણામધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમા। એવા હનુમાનજી બેઠા છે શાંતિ, એને બળની કોઈ યાદી ન અપાવે ત્યાં સુધી એને બળ ન આવે, એટલે એને ચોપાઈ છે, ચોપાઈ બોલવી પડે તો હનુમાનજી કામ કરે। એટલે હનુમાનજી સામે, કારણ કે એને શ્રાપ છે ને, ઋષિઓનો શ્રાપ છે, તો હનુમાનજીને જાંબવાનજી પાસે આવી અને બોલે છે, કહી રીછ પતિ સુनु હનુમાના काज पिसाच रहे बलवान। पवन तनय मल पवन समाना बुद्धि विवेक विज्ञान निधान। जो काज कठिन जग माई, जो नहीं होत तब तुम पाई, जो नहीं होत तब तुम पाई। हनुमान जी जगत में એવું કેવું કામ છે કે તમારા દીના થાય તો હનુમાનજી આમ જાંબવાનજી બિરગાવ્યા અને જેમ ધીમે 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 આકાશમાં સૂર્ય ઉગતો હોય હનુમાનજી ઉભા થયા। राम दूत जी तुलित बलधाम
લંકામાં જવા લાગ્યા. લંકામાં અંગુષ્ઠ રૂપ લીધું ભગવાન. સૂક્ષ્મ રૂપ ધરી છે અહીં દિખાવા, વિઘ્ન રૂપ ધરી લંક જનાવા, ભૈન રૂપ ધરી અસુરદાર. રામચંદ્ર કે કાજ સવારે, લાય સજીવન લખન जी आए, श्री रघुवीर हर्षि उर लाए. रघुपति की नहीं बहुत मुंडाई, तुम मम प्रिय भरत संभाई, सस बदन मरोज गावे. अस कई श्रीपति कंठ लगा है, अस कई श्रीपति कंठ लगा. રસ્તામાં જોયું ક્યાંય આમ જોયું તો આમ લંકાના બધા વૃક્ષો જોયા તો કે આમાં તો કઈ છે નહીં. આવડી મોટી સુવર્ણની લંકા પણ હનુમાનજી કે કઈ છે નહીં. જેમાં રામ ન હોય હનુમાનજીને એવું જ લાગે કઈ છે જ નહીં. ભક્તોને એવું લાગે કે જેમાં બ્રહ્મ ન હોય એ તત્વ અમારે જોઈએ છે. આમ જોયું ત્યાં તો રામ 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 રટે છે. કોણ રટે છે? અવાજ આવ્યો, નજીક ગયા, દિવાલમાં કાન રાખ્યા. હનુમાનજી આમ કાન રાખ્યા, દિવાલમાંથી અવાજ આવતો હતો, રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ. બોલો ઊંચા અવાજે. કોણ બોલતું હતું? વિભીષણજી અંદર બોલતા હતા, શ્રી રામ અવાજ આવતો હતો. રામ ભક્ત વિભીષણ મકાન ઉપર એ લખ્યું હતું શ્રી રામ નિવાસ. અંદર ગયા, જોયું. વિભીષણજી તમે પ્રભુનું નામ લ્યો છો? તો કે હા. કઈ કેતો નથી? તો કે રાવણ કઈ નો કીએ. કેમ? તો કે રામ રામ રટવામાં કઈ વાંધો નહીં. રાવણ મંદોદરી બોલવું તો એના કરતા રામ રામ બોલવું સારું નહીં? જય 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 મહારાજ અશોક વાટિકામાં પહોંચી ગયા. અને અશોક વાટિકામાં જોયું માં નીચે બેઠા હતા. ઉપરથી આમ હનુમાનજીએ આમ મુદ્રિકા નાખી. સીતાજીને એમ કે કઈક તણખલું પડ્યું છે. અને એ તણખલું પડ્યું છે એટલે સીતાજી કે લાવી તણખલું લઈને મારા શરીરમાં ચાપી દઉં, મને આગ લાગી જાય. અહીં રહેવા કરતા તો આગ લાગી જાય હારું. જ્યાં લેવા જાય ને ત્યાં તો રામની મુદ્રિકા. હનુમાનજીએ કહ્યું માં રામ બાળે નહીં, રામ તારે. આ મુદ્રા દે દો. હનુમાનજી મહારાજ ધીમે 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 કરતા નીચે ઉતરી ગયા. કહ્યું માં હવે ચિંતા ન કરતા. કેમ? તો હવે હું આવી ગયો છું. આવી તાલી મારે આજ ચોથે દિવસે સંભળાણી. ખૂબ ખૂબ ધન્યવાદ. અંગોદ કે હું દરિયો ટપું અને મારું પાછળથી નહીં ભોગાય. જામવાન કે મને ગઢપણ આવ્યું, એ આ તો દધી કર્યો ન જા. અમ જમદટ જાંબવન નલ અંગત સુગ્રીવ નોરિયા, પણ હજી લગી હનુમાન. હજી તું તો કાયમ બેઠો કાગડા. કયું હનુમાનજીએ માં ભૂખ બહુ લાગી છે, આમાં ફળ બહુ છે, ફળ ખાઓ? તો કે ન ખવાય. કેમ? તો કે અહીંયા રાવણના છે. રાવણના ફળ કોઈથી ખાઈ ન શકાય. નીચે પડ્યા હોય ખવાય? તો કે હા નીચે પડ્યા હોય ખવાય. ત્યાં તો હનુમાનજી આમ વૃક્ષોને આમ ખખડાવ્યા, ત્યાં તો બધાય ફળ નીચે પડી ગયા. માં હવે લેવાય ને? તો કે હા હવે લેવાય. આરોગવા હો હનુમાનજી ફળ મીંડા આરોગવા ને માં ત્યાં તો આવ્યા
અક્ષય કુમાર નું આમ એક જાડવું માર્યું ને તો અક્ષય નો ક્ષય થઈ ગયો અને હનુમાનજીને કેદ કરીને લઈ ગયા ઊંચા સિંહાસન ઉપર રાવણ બેઠા હતા આ એનાથી ઊંચું સિંહાસન કરીને બેઠા 11માં રુદ્ર છે ને એનાથી ઊંચું સિંહાસન કરીને બેઠા કહ્યું કોણ છો તો કે રામનો તુચ્છ દાસ છું રામનો તુચ્છ દાસ છું બહુ મોટો દાસ નથી નાનામાં નાનો છું સેવક નાનામાં નાનો સેવક જો આવું તમારું કરીને હોયો જાય તો હજી મોટા સેવક તો ઘણાય બાકી છે તો કે આ છે ને આને સજા કરો આને વધ કરો વધ ન કરાય દૂતનો કોઈ દી વધ ન કરાય એવું નીતિ કહે છે પાછા નીતિમાંય માનતા હતા એટલે કે દૂતનો વધ ન કરાય તો કે તો શું કરાય તો કે વાનરને પૂંછડું પ્રિય હોય એટલે પૂંછડું બાળી નાખો એટલે બધાયના ઘેરેથી કપડાં મગાવ્યા તેલ મગાવ્યા અને તેલ મગાવીને પૂંછડે વીટા તેલ લગાડ્યા એના ને એના એ ચાયપા એના ને એના એ કપડાં લગાડ્યા એના એ તેલ રેડ્યું એના એ પછી જેની ઘેરેથી કપડા આવ્યા હતા ને એની ઘેરે હનુમાનજી પ્રસાદી દેવા ગયા હા જેની ઘેરેથી તેલ ને કપડા આવ્યા હતા ને એની ઘેરે અગ્નિની પ્રસાદી દેવા ગયા એટલે મૈંડા કૂદકા લગાવવા ને એક ઘરની અંદર આગ ચાપવા લાગ્યા એક જ ઘરેથી કપડા નહોતા આવ્યા ઈ ઘર બાકી રહી ગયું હતું એક કડી બોલું હનુમાન ચાલીસા પાછી એક જ કડીઓ જાજુ નહીં सुमिरे हनुमत बलवीरा संकट कटे मिटे सब पीरा जो सुमिरे हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई कृपा करो गुरुदेव तुलसीदास सदा हरि चेरा कीजे नाथ हृदय मोह मेरा तुलसीदास सदा हरि चेरा कीजे नाथ पवन तनय संकट हरो अन मंगल मूर्त रूप राम लखन सीता सही आई तो हृदय बस होशर भो श्यावर रामचंद्र पवन सुत हनुमान महाराज जमद्रड जामुवान नलंगद सुग्रीव नोरिया तोय लग हनुमान आई तो कायम बैठा कागड़ा एवा हनुमान जी महाराज लंका ने दहन करी पाछा बधायरा प्रभुए सेतुबंधनी स्थापना કરી સેતુબંધ બાંધી રાવણ કુંભકર્ણ સહિત દૈત્યોનો ઉદ્ધાર કર્યો